શ્રેષ્ઠ દાનની કથા. વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકેય સંતાન પ્રાપ્ત થયું નહોતું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછરાયેલો હતો. તેથી તેને કાળજી રાખવા નોકરો ખડેપગ તેની સેવામાં હાજર રહેતા. દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતો જોઈ રાજાનો આનંદ માતો નથી. આમ કરતાં કરતાં રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક તે બીમાર પડી ગયો. આથી રાજા રાણીને તેને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વૈદ્યોને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા, પણ કોઈ ઉપાય કુંવર સાજો થતો નથી. રોગ તો દિવસે ને દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહે છે. નથી રાજાના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારા દીકરાને સાજો કર અને મને લઈ લે. એક દિવસની વાત, મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરના બિછાના પાસે જોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાનો એક ઘેબી અવાજ સંભળાયો. હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સાજો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે તે સાજો થઈ શકે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી અને થોડી આશા બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીરો હતા. તે બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા. પણ કુંવર આંખો ખોલતો નથી. રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો. ત્રીજા દિવસે સવારે એક ભિખારી જેવો ચિત્રેહાલ અને કૃશકાય માણસ મહેલમાં આવ્યો. તેના દેહ જોઈને પહેલી ઘરે એને મહેલમાં જવા ન દીધો. તેને ઘણી આજીજી કરવા માંડી કે અંદર જવા દો. રાજાએ મને વેશ અને શરીર જોઈને સૂગ ચડી. તે નગરનો તેલી હતો. તેને રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવામાં આવ્યું છું. રાજા રાણી તેની પાસે કુતૂહલથી જોઈ રહ્યા હતા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. જેને પહેરવા કપડાં નથી, ચિથરી હાલ છે, 4 દિવસનું ભૂખ્યું લાગે છે, એવા આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય? રાજા તો ના પાડવા જતો હતો પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગળે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી. તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે અને જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપું છું. તેને સાજો ન કરવો તે આપની ઈચ્છા છે. આટલું કહી તે પાણી કુંવરના મોં ઉપર છાંટતા કુંવરે આંખો ખોલી અને ચારે બાજુ જોવા માંડ્યું. રાણી પાસે પાણી માંગ્યું અને રાણીએ તેને પાણી પાયું. તે પાણી પીને પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણમાં બની જતાં રાજા રાણી તો હર્ષગેલા થઈ ગયા. રાજા રાણીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભો થઈ તેલીના પગે પડવા લાગ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘેર મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો અને પૂછ્યું, ભાઈ, તારા દેખાવ કંગાળ છે, પેટ પૂરતું ખાવાનું ન હોય તેવી તારી કાયા છે, તોય તે એવું તે કયું ઉત્તમ દાન કર્યું કે તું આ સભામાં જણાવ, તેથી બધાને ખ્યાલ આવે. તેલી ઊભો થઈ 2 હાથ જોડીને બોલ્યો, હું સાવ ગરીબ છું, ધાણી ચલાવું છું. જે દિવેલ નીકળે છે તે વેચી મારો ગુજરાન ચલાવું છું. સંતાનમાં મારા 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે તેટલી મહેનત કરું તો એ પેટે પાટા બાંધવા પડે છે, ઉછીનો ઉદ્ધાર કરવો પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો તેમાં મેં મારી પત્નીને વ્રત રાખવાનું નક્કી કર્યું અને સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરવા જતા, કાઠાગોરમાનું પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરી ધાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈ સત્કર્મ કે દાન જરૂર કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ધાણીએ બળદ જોડવામાં આવે છે તેના બદલે આખો પુરુષોત્તમ માસ અમે વારાફરથી હું ને મારી પત્ની ધાણી ખેંચીએ. આમ અમે બળદોને આખો માસ આરામ આપ્યો. અમે પતિ પત્ની વારાફરથી ધાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા. આથી તેને વેચતા પહેલાં 2 પૈસા વધારે આવતા.
તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું ને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા ત્યારે બંને એકે પૈસો કથા બ્રાહ્મણ આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ઘણી ખરી મહેનત કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉત્થાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે, જે ઉત્તમ દાન છે. કેમ કે પુરુષોત્તમ ભગવાન જાણે છે કે મારાથી કેમ કહી શકાય. તેલીની વાત પૂરી થતાં આકાશવાણી સંભળાઈ. તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલાવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોનામહોરવાળી થેલી તેના હાથમાં મૂકી થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. બોલો પરસોત્તમ ભગવાનની જય.